ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 નો યુરિક એસિડ વાળો પાર્ટ પૂરો કર્યો અને એમિનો એસિડ, પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ એ વિભાગ શરૂ કર્યો, જેમાં આપણે સૌપ્રથમ એમિનો એસિડ કેવી રીતે મળે, એમિનો એસિડ કોને કહેવાય, એ પછી આલ્ફા, બીટા અને ગામા એમિનો એસિડ કોને કહેવાય એટલી માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં લીધી. હવે આજે આપણે એમિનો એસિડનું વર્ગીકરણ અને સિલેબસમાં આપણે એમિનો એસિડ બનાવવાની જુદી જુદી 6 રીતો જે છે એમાંથી આજે 2 અથવા તો 3 રીતો આપણે જોઈશું. તો સૌપ્રથમ એમિનો એસિડનું વર્ગીકરણ. એમિનો એસિડનું વર્ગીકરણ. તો એમિનો એસિડનું વર્ગીકરણ એમિનો એસિડનું વર્ગીકરણ તેના રાસાયણિક સ્વભાવ ના આધારે જુદી જુદી 3 રીતે કરવામાં આવે છે. આ પ્રમાણે એમિનો એસિડનું વર્ગીકરણ તેના રાસાયણિક સ્વભાવ પ્રમાણે જુદી જુદી રીતે 3 રીતે કરવામાં આવે છે. આપણને ખબર છે કે એમિનો એસિડની અંદર 2 સમૂહ આવેલા છે, એક કાર્બોક્સિલિક સમૂહ અને એક એમિનો સમૂહ. આ બંને સમૂહની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ જુદી જુદી 3 રીતે થાય છે. આપણે સૌપ્રથમ જોઈએ તો સૌપ્રથમ પહેલું જે છે એ છે તટસ્થ એમિનો એસિડ. તટસ્થ એમિનો એસિડ. તો કે તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય? તો કે જે અહીં આપણે એમિનો એસિડને શોર્ટમાં લખશું તો કે જે એમિનો એસિડમાં NH2 એટલે કે એમિનો અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા સમાન હોય તેવા એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય. કારણ કે એમિનો સમૂહ બેઝિક ગુણધર્મ ધરાવે અને કાર્બોક્સિલિક સમૂહ એસિડિક ગુણધર્મ ધરાવે, એના હિસાબે જેમાં બંનેની સંખ્યા સમાન હોય આવા એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય. આપણે ઉદાહરણ જોઈએ, એના એક્ઝામ્પલ જોઈએ તો NH2 CH CH3 COOH. આને કહેવાય, આ એમિનો એસિડનું નામ છે એલેનાઇન. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ CH NH2 COOH CH2 CH CH3 CH3. આ એમિનો એસિડને કહેવાય L
એટલે આવા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ હોય. તો પહેલો પ્રકાર આપણે જોયો કે તટસ્થ એમિનો એસિડ. હવે એના પછીના બે પ્રકાર આવશે. એક આવશે એસિડિક એમિનો એસિડ અને એક આવશે બેઝિક એમિનો એસિડ. આ બંને એમિનો એસિડ વિશે આપણે જોઈએ. તો એના નામ પ્રમાણે એસિડિક એમિનો એસિડ એટલે કે એવા એમિનો એસિડ કે જેની અંદર એમિનો સમૂહની સાપેક્ષ કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા વધારે હોય. તો સેકન્ડ પ્રકારનો એસિડિક એમિનો એસિડ તો કે જે એમિનો એસિડમાં NH2 સમૂહની સાપેક્ષ કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા વધારે હોય તેવા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ કહેવાય છે. એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એના પણ બે એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ છીએ. COH CH2 CH NH2 COOH. તો આની અંદર પણ એક અસમ કાર્બન પરમાણુ આવેલો છે. આ એસિડનું નામ છે એસ્પાર્ટિક એસિડ. બીજું ઉદાહરણ આનું જોઈએ. COH CH2 CH2 CH NH2 COOH. તો આ એસિડનું નામ છે ગ્લુટામિક એસિડ. એક અથવા તો બે સિવાયના મોટા ભાગના એમિનો એસિડ અસમ કાર્બન પરમાણુ ધરાવે છે, જેને હિસાબે બધા જ એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે છેલ્લો અને ત્રીજો પ્રકાર કે બેઝિક એમિનો એસિડ. કોને બેઝિક એમિનો એસિડ કહેવાય? તો એ પણ એની વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ કે જે એમિનો એસિડમાં કાર્બોક્સિલિક સમૂહની સાપેક્ષ એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો એવા એમિનો એસિડને બેઝિક એમિનો એસિડ કહેવાય. તો આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર બેઝિક એમિનો એસિડ. તો કે જે એમિનો એસિડમાં કાર્બોક્સિલિક સમૂહની સાપેક્ષ એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તેવા
एसिड ने बेसिक एमिनो एसिड कहेवाय। જેમાં NH2 સમૂહની સંખ્યા વધારે હોય એટલે એની બેઝિકતા વધી જાય એટલા માટે આવા એમિનો એસિડને બેઝિક એમિનો એસિડ કહેવાય। આના આપણે એક્ઝામ્પલ જોઈએ તો COH CH NH2 CH2 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 NH2 આમ જોઈએ તો આલ્ફા બીટા ગામા ડેલ્ટા અને ઈટા તો કે બે એમિનો સમૂહ આવેલા છે। આ એમિનો એસિડ નું નામ છે એલ લાઇસિન। આ પહેલું ઉદાહરણ છે। બીજું ઉદાહરણ NH2 CH2 CH OH CH2 CH2 CH NH2 COOH। तो आ एमिनो एसिड में आ अल्फा आ बीटा आ गामा आ डेल्टा અને આ ઈટા। તો આ જ એમિનો એસિડ ના ડેલ્ટા સ્થાન ઉપર OH આવેલું છે એટલે આ એમિનો એસિડ નું નામ થાય ડેલ્ટા હાઇડ્રોક્સી L લાઇસિન। તો એમિનો એસિડ ના રાસાયણિક સ્વભાવ પ્રમાણે આ એના મુખ્ય 3 પ્રકાર થયા। આ સિવાય એના કેટલાક પ્રકાર એની વિશિષ્ટતાને કારણે એના કેટલાક વિશિષ્ટ એમિનો એસિડ પણ જોવા મળે। જેમ કે કેટલાક એમિનો એસિડ સાથે બેન્ઝીન ચક્ર વિષમ ચક્રીય સંયોજન ફિનોલિક કે હાઇડ્રોક્સી OH અથવા તો સલ્ફર હેલોજન જેવા કોઈ પરમાણુઓ જોડાયેલા હોય તો આવા એમિનો એસિડ પોતાનો વિશિષ્ટ ગુણધર્મ દર્શાવે। તો આવા કેટલાક એમિનો એસિડ વિશે પણ આપણે જોઈએ। હવે આપણે જોઈએ કે કેટલાક એમિનો એસિડ સાથે બેન્ઝીન ચક્ર વિષમ ચક્રીય संयोजनों फिनोलिक के हाइड्रोक्सी OH समूह तेमज सल्फर के हेलोजन जीवा परमाणु जोड़ाયેલા હોય છે। આવા એમિનો એસિડ
દર્શાવે છે, ગુણધર્મ દર્શાવે છે. તો આ કેટલાક વિશિષ્ટ એમિનો એસિડ છે, એના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તો એના એક્ઝામ્પલ માં પહેલું એક્ઝામ્પલ છે CH NH2 COOH CH2 બેન્ઝીન ચક્ર. જો તમને યાદ હોય તો અહીંયા આપણે CH3 લખીએ તો એ એમિનો એસિડનું નામ હતું એલેનાઇન. અહીંયા આગળ એક હાઇડ્રોજનના સ્થાને બેન્ઝીન ચક્ર જોડાયેલું છે એટલે આ એમિનો એસિડનું નામ થાય એલ ફિનાઇલ એલેનાઇન. અહીંયા આગળ CH3 હોય તો એને એલેનાઇન કહેવાય, પણ અહીંયા એક હાઇડ્રોજનના સ્થાને બેન્ઝીન ચક્ર જોડાયેલું છે એટલે એને કહેવાય એલ ફિનાઇલ એલેનાઇન. આમાં પણ આપણને એક અસમ કાર્બન પરમાણુ જોવા મળે છે. બીજા પ્રકારનું આપણે જોઈએ તો NH2 CH COOH CH2 બેન્ઝીન ચક્ર, અને આ બેન્ઝીન ચક્ર સાથે પાછો એક OH સમૂહ જોડાયેલો છે. તો અહીંયા પણ એક અસમ કાર્બન પરમાણુ જોવા મળે અને આ નું નામ છે એલ ટાયરોસિન. આ બધા જ એમિનો એસિડના નામ મેઇન કેમિસ્ટ્રીમાં આપણે જ્યારે 5th સેમેસ્ટરમાં એમિનો એસિડ ભણવાનું આવશે ત્યારે આ બધા જ નામ અને બંધારણીય સૂત્ર એના અગત્યના છે. એ પછી આવે ત્રીજું. ત્રીજો જે છે એ છે NH2 CH COOH CH2 NH આનું નામ છે એલ હિસ્ટીડીન. એલ હિસ્ટીડીન. તો આમ એમિનો એસિડ સાથે જુદા જુદા સમૂહ પરમાણુ બેન્ઝીન ચક્ર વિષમ ચક્ર જોડાવાથી પણ આ પ્રકારના અમુક એમિનો એસિડ પ્રાપ્ત થાય છે જે પોતાના વિશિષ્ટ ગુણધર્મો દર્શાવે છે. તો આપણે અહીંયા એમિનો એસિડના તેના રાસાયણિક સ્વભાવને આધારે અને બીજી કેટલીક વિશિષ્ટતાને આધારે આપણે એના વર્ગીકરણ જોયું. હવે આલ્ફા એમિનો એસિડ બનાવવાની આપણા સિલેબસમાં જુદી જુદી 6 રીત છે. તો આ એક પછી એક આપણે એની રીતો ચાલુ કરીએ. તો આલ્ફા એમિનો એસિડ બનાવવાની બીજી ઘણી બધી રીતો છે, પણ એની જે અગત્યની અને પ્રમાણમાં જે ઘણી સહેલી હોય એવી આપણે 6 રીતો જોઈએ. તો પહેલા આલ્ફા એમિનો એસિડ બનાવવાની જુદી જુદી ઘણી રીતો પ્રચલિત છે. પરંતુ કેટલીક અગત્યની રીતો નીચે પ્રમાણે છે.
પહેલી રીત આલ્ફા હેલો એસિડ નું સંશ્લેષણ. આલ્ફા હેલો એસિડ નું સંશ્લેષણ આ આપણી પહેલી રીત છે. આલ્ફા હેલો એસિડ સાથે પ્રક્રિયા કરવાથી કેવી રીતે આલ્ફા એમિનો એસિડ બનાવી શકાય. તો આલ્ફા હેલો એસિડની NH3 એટલે કે એમોનિયા NH3 વાયુ સાથે પ્રક્રિયા કરવાથી આલ્ફા એમિનો એસિડ બનાવી શકાય. તો આપણે પહેલા એની એક જનરલ મેથડ જોશું અને પછી એક એનું ઉદાહરણ આવશે. તો સૌથી પહેલા RCH COOH આ છે આપણો કોઈ પણ આલ્ફા હેલો એસિડ જેની એમોનિયાના 2 મોલ સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયામાંથી એક NH2 નો અણુ અહીંયા હેલોજનના સ્થાને વિસ્થાપન પામે અને આ હેલોજન પરમાણુ અને NH4 સાથે જોડાય NH4Cl તરીકે દૂર થાય. આ પ્રમાણે NH2 CH R COOH પ્લસ NH4 Cl અને અહીંયા આગળ આપણને આ રીતે આલ્ફા એમિનો એસિડ મળે. અહીંયા R તરીકે કોઈ પણ જુદા જુદા સમૂહ અણુ પરમાણુ લેવાથી જે આપણે ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ જોતો હોય એ પ્રકારનો એમિનો એસિડ આપણને પ્રાપ્ત થાય. એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણ એનું આ પ્રમાણે લઈ શકાય. આમ મોટા ભાગની બધી જ રીતોમાં એક જનરલ મેથડ અને એક એનું એક્ઝામ્પલ તમારે આપવાનું રહેશે. તો આ એની જનરલ મેથડ થઈ અને આપણે એનું એક્ઝામ્પલ આપીએ તો આ છે Cl CH2 COOH ક્લોરોએસેટિક એસિડ. એસેટિક એસિડના CH2 CH3 સમૂહના એક હાઇડ્રોજનનું વિસ્થાપન અહીંયા ક્લોરીન વડે થયેલું છે એટલે એને ક્લોરોએસેટિક એસિડ કહેવાય. આનું નામ છે ક્લોરોએસેટિક એસિડ જેની 2 મોલ એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને NH2 CH2 COOH પ્લસ NH4 Cl આ આપણને અહીંયા આ આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થયું અને આ એમિનો એસિડનું નામ છે ગ્લાયસિન. સાદામાં સાદું એમિનો એસિડ ગ્લાયસિન. આમ આલ્ફા હેલો એસિડમાંથી આ પ્રમાણે એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરવાથી આપણે આલ્ફા એમિનો એસિડ બનાવી શકીએ. પરંતુ આ પદ્ધતિનો એક ગેરફાયદો છે કે આ પદ્ધતિ દરમિયાન અહીંયા એમોનિયા વાયુનો ઉપયોગ ખૂબ જ થાય છે. એટલે આ પદ્ધતિમાં થોડોક એમોનિયા વાયુના ઉપયોગના પ્રમાણને વધારે પ્રમાણને કારણે થોડી મુશ્કેલી પડે છે. તો અહીંયા એક આપણે નોંધ લખવાની રહેશે
કારણ કે આમાંથી જ્યારે આપણે નાના ક્વેશ્ચનો MCQ ટાઈપના વન વર્ડના જ્યારે ક્વેશ્ચન આપણે પૂછાય તો આવા નાના ક્વેશ્ચનો આપણે વચ્ચે વચ્ચે યાદ રાખવા જરૂરી છે. તો આ પદ્ધતિમાં એમોનિયા વાયુનો ઉપયોગ વધારે થતો હોવાથી થોડી આ પદ્ધતિ અગવડ ભરી છે. આમ આપણે આ પહેલી પદ્ધતિ પૂરી કરી. હવે આપણે સેકન્ડ મેથડ જોઈએ, આલ્ફા એમિનો એસિડ બનાવવાની બીજી પદ્ધતિ. તો આલ્ફા એમિનો એસિડ બનાવવાની બીજી પદ્ધતિનું નામ છે ગ્રેબાઇલ થેલેમાઇડ નું સંશ્લેષણ. ગ્રેબાઇલ થેલેમાઇડ નું સંશ્લેષણ. તો આ પદ્ધતિમાં પોટેશિયમ થેલેમાઇડ અને આલ્ફા હેલો એસ્ટર ની પ્રક્રિયાથી મળતા સંયોજનનું પ્રથમ આલ્કલી વડે અને ત્યારબાદ એસિડ વડે જળ વિભાજન કરતા આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. આમ આ બીજી પદ્ધતિ છે કે પોટેશિયમ થેલેમાઇડ અને આલ્ફા હેલો એસ્ટર ની પ્રક્રિયાથી જે સંયોજન મળે એનું બે સ્ટેપમાં જળ વિભાજન કરવાનું રહેશે. પહેલા સ્ટેપમાં આપણે આલ્કલી વડે અને બીજા સ્ટેપમાં એસિડ વડે જળ વિભાજન કરીશું એટલે આપણને આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થશે. તો આપણે પદ્ધતિ લખીએ. CO N K આને કહેવાય પોટેશિયમ થેલેમાઇડ. આ પોટેશિયમ થેલેમાઇડ ની Cl CH2 COO C2H5 આલ્ફા હેલો એસ્ટર ની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આલ્ફા હેલો એસ્ટરનો ક્લોરીન અને પોટેશિયમ થેલેમાઇડનો પોટેશિયમ જે એકબીજા સાથે જોડાય KCl તરીકે દૂર થાય અને આ પ્રમાણેનું આપણને સંયોજન પ્રાપ્ત થાય. બેન્ઝીન ચક્ર CO CO
NCH2 COO C2H5. હવે આ જે સંયોજન જે છે એનું બે રીતે જળ વિભાજન કરવાનું. પહેલા સ્ટેપમાં એનું આલ્કલી વડે જળ વિભાજન કરીએ અને બીજા સ્ટેપમાં એનું એસિડિક જળ વિભાજન કરીએ. પહેલા સ્ટેપમાં જ્યારે આલ્કલી વડે જળ વિભાજન કરીએ એટલે આખું ચક્ર અહીંયાથી બ્રેક થાય. આ ચક્ર બ્રેક થાય ત્યારે અહીંયા આગળ એક OH ઉમેરાય, એક OH અહીંયા ઉમેરાય અને બે હાઇડ્રોજન અહીંયા ઉમેરાય. એટલે કે આલ્કલી જળ વિભાજન દરમિયાન બે પાણીના અણુ અહીંયા એડ થાય અને આ ચક્ર અહીંયાથી તૂટે અને આ દરમિયાન આપણને આ અહીંયાથી તૂટે એટલે બેન્ઝીન ચક્ર સાથે બે કાર્બોક્સિલિક સમૂહ જોડાયેલા હોય એવું સંયોજન જેને આપણે થેલિક એસિડ કહીએ એ પ્રાપ્ત થાય અને અહીંયા આપણને એમિનો એસિડનો એસ્ટર પ્રાપ્ત થાય. આ એસ્ટરનું બીજા સ્ટેપમાં HCl વડે જળ વિભાજન કરીએ એટલે આ એસ્ટરનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય કે જેથી પ્રક્રિયાને અંતે આપણને આ પ્રમાણે COOH જેનું નામ છે થેલિક એસિડ જે આપણને બાય પ્રોડક્ટ તરીકે મળે અને અહીંયા આગળ આપણને NH2 CH2 COOH નો એમિનો એસિડ મળે જેનું નામ છે ગ્લાયસીન. તો આ પ્રમાણે રેબાઇલ થેલેમાઇડમાં આપણે એક જ રીત લખીએ છીએ જે થોડીક લાંબી હોવાથી આપણે એની જનરલ મેથડ અને એક્ઝામ્પલ એવું આપતા નથી. તો આ પ્રમાણે આજે આપણે આટલું રાખીશું. સૌપ્રથમ એમિનો એસિડનું વર્ગીકરણ અને એના પછી આલ્ફા એમિનો એસિડ બનાવવાની રીતો. આ બધી જ વસ્તુ જ્યારે તમે જોશો ત્યારે તમને બહુ ઈઝી લાગશે પણ જાતે અથવા તો મોઢે લખવા બેસશો તો ભૂલ પડશે. એટલે ઓર્ગેનિક કેમેસ્ટ્રી લખીને તૈયાર કરવાની પ્રેક્ટિસ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે એમિનો એસિડની બાકીની જે 4 રીતો જે છે એ જોઈશું. ઓકે, થેન્ક યુ.